આજ તો આપણે કાશીધામ કાસવા ગોગા મહારાજના દર્શન કરવા જશું ને આપણને આ મળી જશે આપણે સપનામાં નતું વિચાર્યું. તો શું કે મિત્રો, હવારમાં તો હવાર પડી જઈને આપણે થઈ જાય નહીં બાબલા જેવા તૈયાર. અને આશા આપણે 100 દિવસમાં 50,000 ફોલોવર પૂરા કરવાનો બીજો દિવસ. તો આપણા અંગત જોડાવા માટે ફટાફટ આપણને ફોલો કરી નાખો. પછી આપણે આવી જાય સીધા પેટ્રોલ પંપે આપણા બાઇક ને ખાવાનું ખવડાવવા માટે. કેમ કે આજ જવાનું હતું આપણે કાશીધામ કાસવા ગોગા મહારાજના દર્શન કરવા માટે. હું એકલો કંટાળો હતો તો અંગાત લઈ લીધો આપણા ભાઈબંધ રુદ્રાને. જય દોસ્તો, અમે ને વેકેશન ચાલે તો મારા અંગાત ફરી તો લે એટલું. પછી આપણે પહોંચી ગયા કાશીધામ કાસવા ગોગા મહારાજના દર્શન કરવા માટે. તો તમે આયા ને કમેન્ટમાં જરૂરથી લખતા જજો. પછી આપણે આવી ગયા અંદર ને કરી લીધા ગોગા મહારાજના દર્શન. જો તમે દર્શન કર્યા હોય તો એક વાર જરૂર કમેન્ટમાં જય ગોગા મહારાજ લખતા જજો. પછી આપણે જોવા આવી ગયા મંદિરના બાજુની વાવ. ભાઈકન બેઠા હતા ગોગા મહારાજના ભુવાજી રાજા બાપા. તો ગાઈસ, કાહવામાંથી કોણ આપણા વિડીયો જોવો કમેન્ટમાં જરૂરથી એકવાર લખજો. આપણે એક દર્શન કરતા હતા ને આપણને મળી ગયા આપણા ઋષિભાઈ. એ કણ હેઠતા દર્શન કરવા માટે આયા હતા. પછી ઋષિ મળીને આપણે આવી જાય સીધા ભોજનાલયમાં. ચાલુ હતું ભોજન પ્રસાદ. અને પછી આપણે લઈ લીધો પ્રસાદ અને આપણે બેસી જાય જમવા માટે. તો ખરેખર તમે એકવાર કાહવા આવો તો આ ભોજન પ્રસાદ જરૂરથી લેજો. પછી પાછા આપણે રેડી થઈ જાય ઘેર જવા માટે. ઘેર જઈને સીધા પહોંચી જાય દુકાને મેલ દીધી મજબૂત ચા. डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ. પછી આટલી કાળઝાળ ગરમીમાં આપણને દુકાનમાં લાગતી હતી ગરમી એટલે 12 આવીને ચા પીધો. પછી આપણે હેડી નીકળે આપણો વારો ભરવા માટે. પછી પડી જતી હોત ને આપણે જતા ગયા ને સરપંચ સાહેબ તૈયાર બેઠા હતા ચમકા જતી બીજ એટલે આપણે ભરવા જવાની હતી રોમાપીર બીજ. પછી આપણે પહોંચી જાય આપણા કડીના મિની રણુજા કહેવાય એવા રોમાપીરના દર્શન કરવા માટે. તો આ જગ્યા ચોકણાઈએ કોમેન્ટમાં જરૂરથી લખતા દેજો. કોમેન્ટમાં એકવાર જય રોમાપીરે લખી જ દેજો. જોડો તો આજના બ્લોગમાં બસ આટલું જ. મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો તો લાઈક ને ફોલો કરતા જજો.